નમસ્કાર. આજના લેક્ચરની અંદર વિચારો, ચર્ચા કરો અને લખો જોવાનું છે. છોકરાઓ, આપણે ચેપ્ટરની અંદર શું કરીએ છીએ તો કે ચતુષ્કોણ જે છે તે ચતુષ્કોણની આપણે રચના બનાવીએ છીએ. રચના બનાવીએ એની અંદર વિચારો, ચર્ચા કરો અને લખોમાં આપણને એક વસ્તુ આપી છે કે શું ઉપરના ઉદાહરણમાં આપણે પહેલા ત્રિકોણ એબીડી દોર્યા પછી એટલે કરવાનું છે શું, આગલું ઉદાહરણ જુઓ, એની રકમ વાંચો શું છે અને ઉદાહરણ જુઓ. તે ઉદાહરણની અંદર સૌપ્રથમ આપણે ત્રિકોણ એબીડી દોર્યા પછી ચોથું બિંદુ સી શોધી અને ચતુષ્કોણ દોરી શકીએ છીએ એવું પૂછ્યું છે. ચતુષ્કોણ માટે હું એક રફ વર્ક કરું છું. ધારો કે આવો આપણને એક ચતુષ્કોણ આપેલો છે. નામ આપી દઈએ એબીસીડી. એ બી સી ડી. હવે એની અંદર એસી નું માપ છે ઉદાહરણની રકમમાં, તો આપણે દોરી લખશું એસી. માપ એ થી ડી નું આપ્યું છે 5.5, એ થી સી નું માપ છે 5.5, સી થી ડી નું માપ છે છોકરાઓ 5 અને બી થી સી નું માપ છે 4.5. આવા માપ આપણને ત્રિકોણમાં આપેલા છે. હવે આ ચતુષ્કોણ જોતા તો પહેલા ચતુષ્કોણની રચના ક્યારે થઈ શકે, તો આપણી પાસે કેવા માપ હોવા જોઈએ? ચાર કન્ડિશન છે કે ચારે ચાર બાજુઓ અને એક વિકર્ણનું માપ હોવું જોઈએ. અહીંયા 3 બાજુ અને એક વિકર્ણનું માપ છે. આપણી કન્ડિશન કેવી છે તો કે ચારે ચાર બાજુઓ અને એક વિકર્ણ અથવા તો 3 બાજુ તો બંને વિકર્ણના માપ હોવા જોઈએ. 4 બાજુ અને એક વિકર્ણ અથવા 3 બાજુ અને બંને વિકર્ણ અથવા તો બે પાસપાસની કોઈ પણ બાજુઓ અને એના સિવાયના કોઈ પણ 3 ખૂણાના માપ હોવા જોઈએ. એનાથી આગળ કે 3 બાજુઓ આપી હોય અને તેને સમાવતા બે અંતર્ગત ખૂણા, 1, 2 ને 3 બાજુ છે, તો આ 3 બાજુ માટે અંતર્ગત ખૂણા એક ખૂણો ડી થશે અને બીજો ખૂણો સી થશે. જો આવા માપ આપણને છોકરાઓ આપેલા હોય તો આપણે ચતુષ્કોણની જે રચના છે તે રચના કરી શકીએ છીએ. પરંતુ આ ચતુષ્કોણની રચના થશે પણ અહીંયા એવું પૂછ્યું છે કે પહેલા ત્રિકોણ એબીડી દોરવો છે. એ બી ડી. એબીડી ત્રિકોણ દોરો અને એબીડી ત્રિકોણ દોર્યા પછી બિંદુ સી નક્કી કરવાનું છે. અહીંયા આવે તો સૌથી પહેલા બિંદુ સી નક્કી કરતા પહેલા આપણે એબીડી ત્રિકોણ દોરવા માટે પહેલું માપ આપણી પાસે એ થી બી નું હોવું જોઈએ. એક વિકર્ણનું માપ, જો વિકર્ણનું ન હોય તો કોઈ પણ બે બાજુના માપ હોય તો એના ઉપરથી આપણે ત્રિકોણ છે તે સ્પષ્ટ કરી શકીએ, દોરી શકીએ. અહીંયા આપણી પાસે એબી નું માપ છે નહીં. લખીશું ના આપેલ ઉદાહરણમાં પહેલા ત્રિકોણ એબીડી દોરી અને પછી ચોથું બિંદુ સી શોધીને ચતુષ્કોણ દોરી શકાશે નહીં. ચતુષ્કોણ દોરી શકાશે. શા માટે? તો કારણ આપી દઈએ. કારણ કે આપેલ ચતુષ્કોણમાં સૌપ્રથમ જો અહીંયા 3 માપ છે, એક એડી નું, સી થી ડી નું અને એ થી સી નું, તો આપણે એસીડી ત્રિકોણ છે એ રચી શકીએ. એસીડી
સૌપ્રથમ એસીડી ત્રિકોણ બનાવી અને પછી બિંદુ બી નિશ્ચિત કરી શકીએ, પરંતુ બિંદુ બી નિશ્ચિત કરવા માટે સી માંથી ચાપ મારશું તો બી મળશે, પણ એ માંથી ચાપ મારવા માટે આપણી પાસે માપ છે, એટલે કે આપણને અહીંયા એ થી બી નું માપ આપેલું નથી. જો એ થી બી નું માપ આપેલું હોત કે 4 બાજુ અને એક વિકર્ણ, તો આપણે ચતુષ્કોણ છે તે સહેલાઈથી દોરી શકે, પરંતુ અહીં કયું માપ નથી આપ્યું છોકરાઓ? એ થી બી નું. એ થી બી નું માપ આપેલ નથી, તેથી બિંદુ બી નિશ્ચિત કરી શકાતું નથી. આથી ત્રિકોણ એ બી ડી દોરી અને પછી બિંદુ સી નિશ્ચિત થશે, પરંતુ જો અહીં કયું માપ આના સિવાય એ થી બી નું માપ આપેલું હોત, એ થી બી નું માપ આપેલ હોત, તો આપણે જે કીધું છે તે કે ત્રિકોણ એબીડી દોરી, એબીડી દોરી અને પછી ચોથું બિંદુ સી શોધી શકે, અને પછી ચોથું બિંદુ સી શોધીને ચતુષ્કોણ દોરી શકે. જોઈએ પાછું એક વખત છોકરાઓ, અહીંયા આપણને કીધું છે કે ઉપર જે ઉદાહરણ આપ્યું છે વિચારો, ચર્ચા કરો અને લખો એની ઉપર. ઉદાહરણની અંદર આપણે પહેલા ત્રિકોણ એબીડી દોરવાનું કીધું છે. એબીડી ત્રિકોણ દોરવા માટે એબીડી ની ત્રણેય બાજુના માપ હોવા જોઈએ. એબીડી જોયું, એની અંદર એક બાજુનું માપ છે, એક તો વિકર્ણનું માપ નથી અને બીજી એક બાજુનું માપ આપણને આપેલું નથી. એટલે અહીંયા જોતા જ આપણે ત્રિકોણ એબીડી તો પેલા રચી શકીશું નહીં, એટલે જવાબ આવશે ના. આપેલ ઉદાહરણમાં આપણે ત્રિકોણ એબીડી દોરી અને પછી ચોથું બિંદુ સી શોધીને આવો ચતુષ્કોણ આપણે દોરી શકીશું નહીં. ત્રિકોણની રચના માટે ત્રણે ત્રણ બાજુના માપ હોવા જરૂરી છે. જો ત્રણે ત્રણ બાજુના માપ હોય તો ત્રિકોણ છે તે રચી શકાય છે. અહીંયા આપણે આવો કોઈ ત્રિકોણ બી એબીડી વાળો રચી શકીશું નહીં. કારણ આપ્યું કે ચતુષ્કોણમાં સૌપ્રથમ આવો ત્રિકોણ બનાવી અને પછી બિંદુ બી નિશ્ચિત કરી શકીએ, પરંતુ ક્યારે? એબી નું માપ આપેલું હોવું જોઈએ, પણ અહીં એબી નું માપ આપણને આપેલું નથી, તેથી બિંદુ બી નિશ્ચિત કરી શકાતું નથી કે આ ક્યાં હશે. અહીંયાથી થશે એથી બી નું માપ છે, આથી ત્રિકોણ એબીડી દોરી અને બિંદુ સી નિશ્ચિત થશે. જો એબી નું માપ આપણને આપેલું હોત તો આપણે આવો ત્રિકોણ એબીડી દોરી અને પછી એનું ચોથું બિંદુ જે છે તે બિંદુ સી શોધી અને આપણે ચતુષ્કોણ છે તે દોરી શકે. લખી નાખો છોકરાઓ. એનાથી આગળ બીજું જોઈએ, વિચારો, ચર્ચા કરો અને લખોમાં શું આપ્યું છે કે શું તમે ચતુષ્કોણ PQRS એવો રચી શકો કે જેમાં P થી Q 3 સેમી, RS 3 સેમી, PS 7.5 સેમી, PR 8 સેમી અને SQ 4 સેમી છે હોય તો તમારા જવાબ છે એને ચકાસવાનું છે કે આવું દોરી શકશો. હવે સીધી તો આપણને કઈ ખબર પડે, પરંતુ આપણી પાસે એક રીત છે. કાચી આકૃતિ દોરશું, એના ઉપરથી રચના છે એ રચના દોરશું. જો રચના કમ્પ્લીટ દોરાઈ જશે તો આપણે આવો ચતુષ્કોણ દોરી શકીએ.
નહીં દોરાય તો શા માટે નથી દોરાતી એનું કારણ ગોતશું કે શા માટે આપણે આવી રચના દોરી શકતા નથી. એના માટે સૌપ્રથમ આપણે કાચી આકૃતિ બનાવીએ. કાચી આકૃતિ શું બનશે? એક ચતુષ્કોણ બનાવવાનો છે. બનાવી નાખો ચતુષ્કોણ. નામ આપવાના છે, આપી દઈએ. કયો છે? PQRS, P Q R અને S. નામ આપ્યા પછી દર્શાવીએ. P થી Q 3 સેમી, R થી S આ 3 સેમી, P થી S અહીંયા 7.5 સેમી, P થી R વિકર્ણનું માપ છે 8 સેમી નો અને S થી Q આ વિકર્ણનું માપ છોકરાઓ 4 સેમી છે તે આપણને આપેલું છે. તો અહીંયા જે માપ આપ્યા છે એને આધારે આપણે ચતુષ્કોણની રચના બનાવવાની પહેલા ટ્રાય કરી. મને તો આમાં સીધું છોકરાઓ દેખાય કે આવો ચતુષ્કોણ છે તે રચી શકાય નહીં. શા માટે ન રચી શકાય? તો કે ત્રિકોણ અહીંયા જુઓ SPQ આ ત્રિકોણ રચી શકાવવો જોઈએ. ત્રિકોણ ક્યારે રચી શકાય? તો કે તેની કોઈ પણ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધુ આવવો પડે. અહીંયા બે બાજુ લઉં છું, એક 3 અને એક 4. આનો સરવાળો કરું તો 7.5 કરતા વધુ આવવો પડે. આવે છે? ના, 7 જ મળે છે. 0.5 ઘટે છે, પણ આટલોય નહીં, એના કરતા વધુ હોવું જોઈએ. તેથી આપણે ત્રિકોણ નહીં રચી શકીએ. ત્રિકોણ નહીં રચી શકાય તો આ ચતુષ્કોણ રચી શકાશે. પરંતુ આપણે સૌપ્રથમ ટ્રાય કરીએ. P થી Q આપણે 3 સેમી નો રચવાનો છે. આ 3 સેમી નો આપણે P થી Q રચ્યો. પછી શું કરશું? P ને કેન્દ્ર લઈ 7.5 ની ચાપ મારીએ. કેન્દ્ર કોને લેશું? P ને. અને ચાપ કેટલી મારવાની છે? 7.5 ની. આપણે આ P ને કેન્દ્ર લઈ અને 7.5 સેમી માપની ચાપ મારી. હવે Q ને કેન્દ્ર લઈને આપણે 4 સેમી માપની ચાપ મારવાની થશે. 4 સેમી ની ચાપ મારીએ. આ Q ને કેન્દ્ર લીધું અને 4 સેમી ની ચાપ મારીએ. જુઓ છોકરાઓ, બે ચાપ ક્યાંય છેદતી જ નથી. બે ચાપ ગમે એમ કરશો તો ક્યાંય છેદશે નહીં. નહીં છેદે તો આપણે બિંદુ S જે છે તે નક્કી કરી શકીશું નહીં. આથી શું કહેશું કે આપેલ માપનો, હવે આપીએ કારણ કે આપેલા માપનો ચતુષ્કોણ દોરી શકાતો નથી. શા માટે? તો કે કોઈ પણ ત્રિકોણમાં અહીં પેલા એક ત્રિકોણ લઈ લઈએ. કયો લેવાનો છે? PQS ત્રિકોણ. PQS માં P થી Q પ્લસ Q થી S આ બેનો સરવાળો કેવો મળવો જોઈએ? ત્રીજી બાજુ કરતા મોટો, ગ્રેટર ધેન PS. કરીએ સરવાળો. 3 + 4 = 7.5 થઈ છે? નથી થતો, એટલે કે નોટ ઇક્વલ ટુ, એના જેટલો કે મોટો મળતો નથી. આથી આપેલ આકૃતિમાં ત્રિકોણ PQS ની રચના થતી નથી. શા માટે નથી થતી? તો કે ત્રિકોણમાં કોઈ પણ બે બાજુના માપનો સરવાળો જે કરવો છો એ સરવાળો
ત્રીજી બાજુ કરતા વધુ થવો જોઈએ, પરંતુ અહીંયા જે છે તે થતો નથી, પરંતુ અહીંયા ત્રિકોણ PQS માં આવું થતું નથી. આથી ત્રિકોણ PQS ની રચના નથી થતી, તેથી આપેલ માપનો ચતુષ્કોણ PQRS દોરી શકાય. આ છે આપણા જવાબનું કારણ. પાછું જોઈએ એક વખત કે અહીંયા આપણને બધાય માપ પૂરતા આપ્યા છે, પણ માપ આપ્યા છે પૂરતા, તો એ માપ સાચા છે કે નહીં એ પણ જોવા ખૂબ જરૂરી હોય છે. જો માપ ખોટા હોય તો આપણે ચતુષ્કોણની જે રચના કરશું એ રચના કરી શકીએ નહીં. અહીંયા આપણને આપ્યું છે કે PQ 3 સેમી, RS 3 સેમી, PS 7.5 સેમી અને PR 8 સેમી છે અને SQ 4 સેમી છે. તો આવું ચતુષ્કોણ દોરી શકીશું. આપેલ માપ ઉપરથી કાચી આકૃતિ બનાવી અને ચતુષ્કોણની રચનાની શરૂઆત કરી. તો પહેલા બે બિંદુ છે, પહેલા બે ચાપ આપણે બિંદુ S એ જ સ્થાયી નિશ્ચિત થતું નથી થતું. તો શું કર્યું? મેં ત્રિકોણ જોયો, S નક્કી નથી થતું એટલે S વાળો. ત્રિકોણ નક્કી કરવા માટે અથવા તો ત્રિકોણની રચના કરવા માટે આપણી પાસે એક વસ્તુ છે. શું છે? તો કે ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા કેવો થવો જોઈએ? વધારે. અહીંયા બે બાજુ લીધી, 4 અને 3 નો સરવાળો પેલો 7 થાય છે. 7.5 કરતા કેવો રહે છે? ત્રીજી બાજુ કરતા ઓછો. એટલે આપણે આ ત્રિકોણ જ નહીં રચી શકીએ, અને ત્રિકોણ નહીં રચાય તો આ ચતુષ્કોણ છે તેની રચના કરવી શક્ય નથી. તેથી શું લખ્યું? આપેલ માપનો ચતુષ્કોણ દોરી શકાતો નથી. શું કામ? તો કે PQS ત્રિકોણ છે તેમાં બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધુ થવો જોઈએ, પરંતુ અહીંયા થતો નથી. આથી આપેલ આકૃતિમાં ત્રિકોણ PQS ની રચના થશે. શું કામ? તો કે ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધુ થવો જોઈએ, પરંતુ અહીંયા ત્રિકોણ PQS માં આવું થતું નથી. આથી આવી કોઈ રચના આપણે કરી શકીશું નહીં. તો છોકરાઓ, ગમે ત્યારે તમને રચનાઓ આપી હોય તો દરેક વખતે રચના બને જ એવું જરૂરી હોતું નથી. એટલે પેપરની અંદર ક્યાંક હાલો આવા તમને માપ આપ્યા અને એવું કીધું છે કે છોકરાઓ રચના બનાવો, તમે રચના બનાવો છો, પરંતુ જો કોઈ બિંદુ નિશ્ચિત ન થતું હોય તો જાજી ચિંતા નહીં કરવાની, કારણ કે ચતુષ્કોણની રચના ન પણ થતી હોય. જો માપ યોગ્ય હશે તો રચના થશે, નકર થશે નહીં. લખી નાખો.